ત્યારે કેવો હરખ હતો મિત્રો. જો મિત્રો સામે જો કેવી મોજ કરી રહ્યા છે જયદીપભાઈ. ચાલો એરપોર્ટ ઉપર એમને જો મિત્રો લાઈવ આલટી હોસ્પિટલ ભાવનગરથી મિત્રો રવાના થઈ ગયા છે ફૌજીભાઈને મિત્રો મોટા કોખરા બાજુ રહી આવી જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા વીરગતિ ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો ને મજાવાળા છું. વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. કે આપણે મિત્રો કરે છીએ અને કરંટ કરે આજે હું તમને મિત્રો બે ત્રણ આપણે સ્ક્રિપ્ટ આવી છે તો વિડીયોની સ્ક્રિપ્ટથી તમને દેખાડું છું. તો ચાલો વ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. અને સીન છે થંબરના ટાઈટલ જોઈને આમ તો તમને મિત્રો ખબર પડી જ ગઈ છે. તો ચાલો પહેલાં તો આગળ તમને દેખાડું. પહેલાં તો ખાસ આપણે ચિરાગ જેઠો વ્લોગ અને મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો પાગલફુજી પોતે ઉપર તમને બધી નવી અપડેટો જોવા મળશે. તો પાગલફુજી પોતે ઇન્સ્ટાગ્રામને મિત્રો ફોલો કરો અને યુટ્યુબ ઉપર મિત્રો ચિરાગ જેઠો બ્લોગને સબસ્ક્રાઈબ કરતા તમારા નવા વ્લોગ તમને આમાં જોવા મળશે. તો ચાલો તો ફાઇન મિત્રો અત્યારે આપણે આ જયદીપ પચાડી મિત્રો ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા ને ત્યારે કેવો હરખ હતો મિત્રો. જો મિત્રો સામયમાં જોરદાર મિત્રો ફૂલ મોજ કરી રહ્યા છે અને મિત્રો ઘોડી પર બેઠા જયદીપભાઈ છે. જ્યારે આજે મિત્રો 9 તારીખે જયદીપભાઈ મિત્રો શહીદ થઈ ગયા છે. તો મિત્રો આ એની સ્કીપ છે ને મિત્રો જયદીપભાઈને જ્યારે સામયમાં જો કેવી મોજ કરી રહ્યા છે જયદીપભાઈ. જ્યારે મિત્રો ડીજે પર પણ મિત્રો તિરંગો લહેરાવી રહ્યા છે જયદીપભાઈ મિત્રો. હાલ અત્યારે મિત્રો એ શહીદ થઈ ગયા છે. તો મિત્રો તમે જોઈ શકતા હશો વિડીયોની અંદર મિત્રો. જયદીપભાઈ જીતુભાઈ ડાબી મિત્રો જ્યારે ઇન્ડિયન આર્મીમાં ભરતીમાં લાગ્યા છે તો 25/4/2024 ભરતીની તારીખ છે મિત્રો 25/4/2024 લાગ્યા હતા. પછી મિત્રો 1 વર્ષ જેવું થયું છે. ત્યાં મિત્રો ભાવનગર જિલ્લાના મિત્રો કોકાના તાલુકો કોકા મિત્રો મોટા કોખરા ગામના વતની છે મિત્રો તે. અને જમ્મુ કાશ્મીરમાં મિત્રો વીર શહીદ થયા છે. તો તમને બે ત્રણ સ્ક્રિપ્ટ દેખાડું છું મિત્રો. એ જ્યારે અમદાવાદથી એરપોર્ટ ઉપર આવી છે એની સ્ક્રિપ્ટ દેખાડું છું એક. અને પછી મિત્રો ભાવનગર આવી રહ્યા છે એની સ્ક્રિપ્ટ દેખાડું છું. તો બ્લોગમાં બના રહેજો. અને મિત્રો ખાસ કોમેન્ટમાં મિત્રો ઓમ શાંતિ અને જય હિન્દ લખવાનું મિત્રો ન ભૂલતા. તો કોમેન્ટમાં મિત્રો જય હિન્દ લખી દેજો. તો મિત્રો અત્યારે જયદીપભાઈ મિત્રો શહીદ થઈ જશે એમને મિત્રો અમદાવાદ મિત્રો એરપોર્ટ ઉપર એમને જો મિત્રો લાવવામાં આવ્યા છે એરપોર્ટ ઉપર. અને અહીંથી મિત્રો આપણે ભાવનગર ઉપર જો જઈ રહ્યા છીએ 108માં. અને પાછળ ફૌજીભાઈની ગાડી પણ છે મિત્રો જો ફૌજી સાહેબની. અને અત્યારે મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ મિત્રો જોઈ શકો છો તમે. અને અત્યારે મિત્રો ભાવનગર સલ્ટી હોસ્પિટલ પર મિત્રો લાવવામાં આવ્યા છે જયદીપભાઈ મિત્રો. અને અહીંથી મિત્રો આપણે મારા લાગ્યા તો 25/4/2024 મિત્રો ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા એટલે ભરતીમાં લાગ્યા છે. અને શહીદ મિત્રો થયા છે 8/6/2025 મિત્રો 8/6/2025 દિવસે શહીદ થયા છે. અને આજે મિત્રો છે તારીખ 9. તો આજે મિત્રો 7:30 મિત્રો અત્યારે વહેલા તો તમે અમદાવાદથી એરપોર્ટ ઉપર લાવ્યા છે એ પછી જોઈશું. પણ એ પહેલાં મિત્રો બીજી દેખાડી દઉં. તો જ્યારે ટ્રેનિંગ પૂરી કરીને પાછા આવ્યા હતા મિત્રો ઘર તરફ. તો એમનું મિત્રો સ્વાગત કરવામાં આવ્યું હતું. એની એક સ્કીપ છે તો એ તો મિત્રો તેને ક્યારેક કેવો હરખ હતો કરો મિત્રો ડીજે અને સથવારે મિત્રો એ આવ્યા હતા એનો કેવો હરખ હતો એ મોજ હતી એ તમને દેખાડું. તો એક સ્કીપ એની છે તો જુઓ. તો એની પહેલાં સ્કીપ તમને દેખાડું તો જુઓ. ખાસ મિત્રો કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. ફોર્મ છે તે લખી નાખજો મિત્રો. જય જવાન જય કિસાન મિત્રો. મોટા કોખરાના ગામના છે એટલે ખેડૂત તરીકે મિત્રો છે. નાનું મોટું મિત્રો એક ગામડું છે ઘોઘા તાલુકાનું મિત્રો. મોટા કોખરા અને નાના કોખરા બે કોખરા છે, બે ગામ છે એવી રીતનું. પણ મિત્રો મોટા કોખરાનું ગામ છે. તો આ ખાસ કોમેન્ટમાં મિત્રો જય હિન્દ લખી નાખવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો એની સ્કીપ દેખાડું. જ્યારે ટ્રેનિંગ પૂરી કરીને પાછા આવ્યા ત્યાં એની તો ટ્રેનિંગ પૂરી કરીને પાછા આવ્યાની કેવી ફૂલ મોજ હતી કેવી મિત્રો એની કેવો હરખ હતો મિત્રો તમને દેખાડું. તો એની સ્કીપ
તો અત્યારે મિત્રો સલટી હોસ્પિટલ ભાવનગરથી મિત્રો રવાના થઈ જશે ફોજીભાઈને મિત્રો મોટા કોખરા બાજુ રહી રહેશે તો ભાવનગરથી મિત્રો જો અત્યારે ગાડીઓ મિત્રો કેટલો મિત્રો તો આ મિત્રો દેશ કહેવાય છે મિત્રો જ્યારે किसी फौजी ने सच्ची कहा था कि तेरी बारात से तो अच्छा मेरा जनाजा होगा तो અત્યારે મિત્રો જયદીપસિંહ મિત્રો તો અત્યારે મિત્રો જયદીપભાઈ ડાભીના મિત્રો શહીદ યાત્રા વીર શહીદ જયદીપસિંહ ડાભી મિત્રો અમારા એમના પપ્પા અને મિત્રો અત્યારે ભાઈને ઘરે પૂગી જશે તો કોખરા મિત્રો જો એવી રીતનું કાંક મિત્રો તો મિત્રો બાળકોનો પણ દેશ પ્રેમ જોવો મિત્રો અત્યારે નિહાળ્યા પણ છે અને મને ફોજીભાઈ મિત્રો અત્યારે કરે અને મિત્રો તો અત્યારે મિત્રો જયદીપ મિત્રો ડાભી મિત્રો શહીદ થઈ જશે એની માટે પરેડ પણ કરી રહ્યા છે ફોજીભાઈઓ મિત્રો તમે જોઈ રહ્યા શકો છો વિડીયોની અંદર મિત્રો કે પરેડ પણ મિત્રો 28 રેજિસ્ટ્રી જમ્મુ કાશ્મીર શ્રીનગર એટડીસ ખાતે ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા કોખરાના જયદીપભાઈ સિદ્ધુભાઈ ડાભી જમ્મુ કાશ્મીર આર્મીમાં ફરજ બજાવતા વીરગતિ પામ્યા છે મિત્રો તો ભરતી તારીખ મિત્રો 25/4/2024 મિત્રો એની ભરતી ઓલી હતી થઈ હતી અને શહીદની તારીખ મિત્રો 7/4/2025 મિત્રો એક વર્ષ જેવું થયું છે તો મિત્રો વીર શહીદ થઈ ગયા છે જયદીપભાઈ તો એની મિત્રો અંતિમ યાત્રા તમે એમાં જોયું છે શકો છો બધું વિડીયોમાં કામી થઈ મિત્રો બધી સ્ટીકો દેખાડી છે અને તમને મિત્રો ખાસ મિત્રો વાત તો કોમેન્ટમાં મિત્રો જય હિન્દ લખી નાખજો બધા મિત્રો ઘણા મિત્રો ઓવર હોય છે કે વ્યૂ હાટું મિત્રો બ્લોગ બનાવ મિત્રો પણ હું એક પાગલ ફોજી છું મિત્રો દેશ વ્યક્તિ છું મિત્રો દેશ પ્રેમી છું મિત્રો એટલે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમને ફોજીભાઈના સામૈયા ફોજીભાઈના અલગ અલગ મિત્રો બ્લોગ અને નવા બીજા પણ બ્લોગ જોવા મળશે તો મિત્રો ખાસ અત્યારે પણ આપણે 2-3 દિવસ મિત્રો ફોજીભાઈની ટ્રેનિંગ બધી પૂરી થતી હોય છે એના બ્લોગ પણ મૂકેલા છે અને અત્યારે મિત્રો આપણે ટ્રેનિંગ બધી પૂરી એના બ્લોગ પણ મૂકેલા છે અને આજે મિત્રો આપણે 9 તારીખના આપણે જીતુભાઈ મિત્રો ફોજી તો શહીદ થઈ ગયા છે તો એમનો મિત્રો વતન તરફ પાછા મિત્રો લાવ્યા છે શહીદ મિત્રો તો ખાસ મિત્રો કોમેન્ટમાં જય હિન્દ અને જય જવાન લખવાનું ભૂલતા નહીં મિત્રો જીતુભાઈ અમાર રહો એ ખાસ મિત્રો કોમેન્ટમાં મિત્રો લખી નાખજો અને અત્યારે આપણે બ્લોગને એન્ડ વિશે બધી સ્કીપોને બધું દેખાડ્યું છે બ્લોગને એન્ડ કરવી છે જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા નવા બ્લોગ તમને જોવા મળે અને મિત્રો હું પાગલ ફોજી ઇન્સ્ટાગ્રામની આઈડી પર મિત્રો બધી અપડેટ તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર મિત્રો પાગલ ફોજી પોતેને ફોલો કરતા રહેજો તો અને મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર મિત્રો ફોજીભાઈના સામાન્યના બ્લોગ છે મિત્રો બધા આપણે બ્લોગ મૂકતા હોય છે કે હું પાગલ ફોજી છું એક દેશ પ્રેમ છું અને મિત્રો એક ખાસ તો ખાસ મિત્રો કોમેન્ટમાં મિત્રો જય જવાન જય કિસાન લખી નાખજો મિત્રો જય હિન્દ લખવાનું મિત્રો બોલતા નહીં કોમેન્ટ ભરી ગયો મિત્રો જય હિન્દ લખીને ચાલો કાલે ઉમંગ અને નવા જોત સાથે નવા બ્લોગમાં મિત્રો ત્યાં સુધી મિત્રો બાય બાય સબસ્ક્રાઈબ કરતા